કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ મુંબઈના પ્રવાસ બાદ ગુજરાતમાં આવ્યા છે, જ્યાં તેઓ વિવિધ કાર્યક્રમો હાજરી આપશે અને લોકાર્પણ કરશે. મુંબઈ પહોંચતા જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું મહારાષ્ટ્રના સીએમ અને ડેપ્યુટી સીએમએ ભવ્ય સ્વાગત કર્યું હતું. મુંબઈમાં તેમણે સૌપ્રથમ અંધેરીના મોગરા વિસ્તારમાં આવેલા શ્રી મોગરેશ્વર ગણેશોત્સવમાં હાજરી આપી. અહીં ગુજરાતના પૂર્વ મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકી, ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, મૂળજીભાઈ પટેલ કાકા સહિત અગ્રણીઓ તેમનું સ્વાગત કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પૂજા આરતી કરીને બાપાના આશીર્વાદ મેળવ્યા હતા. આ ઉપરાંત તેઓ પરિવાર સાથે પ્રખ્યાત લાલબાગના રાજાના દર્શન કરવા પણ પહોંચ્યા હતા, જ્યાં મહારાષ્ટ્રના સીએમ, ડેપ્યુટી સીએમ સહિત મંત્રીઓ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા. મુંબઈના પ્રવાસ બાદ અમિત શાહ અમદાવાદ આવ્યા હતા. અહીં તેમણે શ્યામલ વિસ્તાર અને સરદાર પટેલ સેવા સમાજ ખાતેના ગણપતિ દાદાના દર્શન કરીને પૂજા આરતી કરી હતી. આ દરમિયાન તેમણે જનતાનું અભિવાદન પણ સ્વીકાર્યું હતું. આજે તેઓ અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે અને વિકાસના કાર્યોનું લોકાર્પણ કરશે.